આપણી સાથે આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાયા છે. બંનેને ગુડ મોર્નિંગ. આરતી, આજે ખાસ ક્યાં નજર રહેશે? જે શરૂઆત ડિફેન્સ સ્પેસ સાથે કરીએ તો અહીંયા આજે ફોકસ રહેતો જોવા મળશે, કારણ કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ તરફથી 1.05 લાખ કરોડના ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદવા માટેની ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને 10 પ્રમુખ ડિફેન્સ ખરીદીને પ્રસ્તાવને અહીંયાથી મંજૂરી મળી છે અને કારણે એક ફોકસ ડિફેન્સ સ્પેસ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રહેતું દેખાયું છે એમકોર ફાર્માનું છે. મોટી બ્લોક ડીલ અહીંયા આપણને થતી જોવા મળી શકે છે. એમકોર ફાર્માના પ્રમોટર BC ઇન્વેસ્ટમેન્ટ 2.45 ઇક્વિટી શેર અહીંયાથી વેચી શકે છે. તો આ બ્લોક ડીલના સમાચાર છે, એને કારણે એક ફોકસ એમક્યોર ફાર્મા પર પણ રાખવાનું રહેશે. બજાજ ફાઇનાન્સ બિઝનેસ અપડેટના લીધે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે, જેમાં બજાજ ફાઇનાન્સના સારા બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાયા છે. ગ્રાહક ફ્રેન્ચાઇઝની વાત કરી લઈએ તો 30 જૂન સુધી તેમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે. સાથે જ નવી લોન બુકિંગ પણ 23% વધતી દેખાઈ રહી છે, એને કારણે એક ફોકસ બજાજ ફાઇનાન્સના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. બજાજ ફાઇનાન્સ માટે ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે 1050 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો બ્રોકરેજ રિપોર્ટ પણ પોઝિટિવ છે. બજાજ ફાઇનાન્સનો કાઉન્ટર ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું છે. અહીંયા પણ બિઝનેસ અપડેટ આપણને સારા આવતા દેખાઈ રહ્યા છે. ગ્રોસ ડિસ્બર્સમેન્ટમાં 22% વધારો જોઈ રહ્યા છે અને AUM ખાસ કરીને 24% વધ્યા છે, એને કારણે એક ફોકસ બજાજ હાઉસિંગ પર પણ રાખવાનું રહેશે. L&T ફાઇનાન્સના વાત કરી લઈએ તો અહીંયા પણ Q1ના બિઝનેસ અપડેટ સારા આવતા દેખાયા છે. રિટેલ ડિસ્બર્સમેન્ટ 18% વધ્યું છે, જ્યારે રિટેલ લોન બુકની વાત કરી લઈએ ત્યાં પણ 18%નો ગ્રોથ આપણે જોઈ રહ્યા છે. તો L&T ફાઇનાન્સના બિઝનેસ અપડેટ પણ સારા છે, અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ જોઈએ, બ્રોકરેજ રિપોર્ટ, તો તેમણે અંડરવેટ રેટિંગ આપ્યું છે 135 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે કે રિટેલ ગ્રોથ બુક વધી છે, લોન ગ્રોથ, પણ ફોકસ જે છે તે રાખવાનું રહેશે. મોર્ગન સ્ટેનલીનો એક અંડરવેટ કોલ આવ્યો છે. બેંક ઓફ બરોડાનું કાઉન્ટર ફોકસમાં રહેશે. અહીંયા પણ સારા બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાયા છે. ગ્લોબલ બિઝનેસમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે. સાથે જ એડવાન્સીસમાં પણ વધારો છે, ડિપોઝિટ પણ વધ્યા છે. તો એક ખાસ ફોકસ બેંક ઓફ બરોડા પર પણ રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા જોઈએ તો પોઝિટિવ આવતા દેખાયા છે. નજર કરી લઈએ તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે. અંડરવેટ રેટિંગ આપ્યા છે તેમણે 235 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને નોમુરા તરફથી ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે 265 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી. પણ સારા બિઝનેસ અપડેટ છે. સ્ટોક અહીંયાથી પોઝિટિવિટી બતાવી શકે છે. બેંક ઓફ બરોડા પર ધ્યાન રાખવાનું રહેશે. RBL બેંક પર પણ નજર રહેશે. અહીંયા પણ ખાસ કરીને બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે, જ્યાં કાસા રેશિયો માત્ર થોડો ઘણો ઘટ્યો છે, પણ કુલ ડિપોઝિટમાં વધારો છે, એડવાન્સીસ વધ્યા છે, એને કારણે એક ફોકસ RBL બેંકના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી પુનાવાલા ફાઇનાન્સની વાત કરી લઈએ તો અહીંયા જે બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે, AUM 52.9% વધ્યા છે અને 30 જૂન સુધી કંપની પાસે 4450 કરોડની લિક્વિડિટી ખાસ કરીને આપતી દેખાઈ રહી છે. તો પુનાવાલા ફિનકોર્પના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ડિફેન્સ સ્પેસ છે અને Q1 બિઝનેસ અપડેટના કારણે બધા કાઉન્ટર ફોકસમાં રહેશે. પણ તૃપ્તિ, એ સિવાય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં Q1 અપડેટ આવ્યા છે. ક્યાં ફોકસ? આરતી, શરૂઆત પણ હું પણ Q1 બિઝનેસ અપડેટથી જ કરીશ. તો ખાસ કરીને મેરિકોથી આપણે શરૂઆત કરીએ તો બિઝનેસ અપડેટની અગર જો વાત કરશું તો કંપનીના જે સેક્ટરની જે માંગ જે છે અત્યારે તેનો ટ્રેન્ડ આપણને યથાવત જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તાર તો પોઝિટિવ છે, તે સાથે હવે શહેરી માંગમાં પણ હવે અહીંયા સ્થિરતા જોવા મળી છે. એટલું જ નહીં, મોંઘવારી ઘટવાથી અને સારા ચોમાસાને કારણે કરીને માંગમાં જે છે તે આવનારા સમયમાં સુધારો આવી શકે અને સરકારી પોલિસીથી પણ માંગને એક બૂસ્ટ અહીંયા મળશે તેવી ખાસ કરીને અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. અને સફોલા ઓઇલના રેવન્યુ ગ્રોથની અગર જો આપણે વાત કરશું તો તે હાઈ ટ્વેન્સ પર રહ્યો છે અને તેના આગળ વોલ્યુમ્સની વાત કરશું તો તે મિડ સિંગલ ડિજિટ પર જોવા મળ્યો છે અને ખૂબ જ એક પોઝિટિવ અપડેટ છે આપણને Q1 માટે મેરિકો માટે જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું વેદાંતા પર. અહીંયા પણ આપણને બિઝનેસ અપડેટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેમના એલ્યુમિનિયમ પ્રોડક્શનની વાત કરશું ત્યાં 1%નો ગ્રોથ જોવા મળ્યો છે. સેલ્સ મેટલ્સમાં નજર કરશું ત્યાં 5%નો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સામે ઝિંક ઇન્ટરનેશનલ પ્રોડક્શનની વાત કરશું ત્યાં આપણને 50%નો ગ્રોથ જોવા મળ્યો છે અને ઓઇલ એન્ડ ગેસ પ્રોડક્શન છે ત્યાં 17%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે. એટલે થોડા મિશ્ર નંબર્સ છે એ આપણને બિઝનેસ અપડેટ પર જોવા મળી રહ્યા છે, એટલે કાઉન્ટર પર નજર રહેશે. ત્યારબાદ નજર કરીએ એન્જલ વન પર. અહીંયા પણ જૂનના અપડેટ્સ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન છે ત્યાં આપણને લગભગ 9.5%નો ગ્રોથ જોવા
મળ્યો છે. ક્લાયન્ટ બેઝ પર નજર કરશું ત્યાં લગભગ 10% ઉછાળો આપણે જોઈ રહ્યા છે. કંપનીની ઓર્ડર્સ બુક નંબર જે છે, ટોટલ ઓર્ડર્સ નંબર જે છે ત્યાં આપણને ઘટાડો જોવા મળ્યો છે 5.5%, અને તે 11.4 કરોડ પર MOM ધોરણે નંબર્સ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. એવરેજ ડેલી ઓર્ડર્સની વાત કરશું ત્યાં પણ લગભગ 5.5% ઘટાડો જોવા મળ્યો છે, એટલે ખૂબ જ એક નેગેટિવ નંબર્સ જે કહી શકાય એન્જલ વનના આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે, એટલે કાઉન્ટર પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું IEX પર. અહીંયા પણ જૂન અપડેટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીના ઇલેક્ટ્રિસિટી ટ્રેડેડ વોલ્યુમ્સ જે છે ત્યાં ગ્રોથ જોવા મળ્યો છે 6.5%નો વાર્ષિક ધોરણે. ડેલી હેડ માર્કેટ એટલે કે DM પર વાત કરશું ત્યાં પણ 5%નું આપણને એક દબાણ જોવા મળ્યું છે, એટલે આ કાઉન્ટર પર થોડાક નેગેટિવ નંબર્સ આપણે કહી શકાય. પરંતુ સામે અગર રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમની વાત કરશું ત્યાં 34%નો આપણને ગ્રોથ જોવા મળ્યો છે, એટલે નો ડાઉટ આજે આ કાઉન્ટર કદાચ હવે કેવી રીતે રિએક્શન આપશે, કદાચ પોઝિટિવ રિએક્શન પણ આપી શકે, પરંતુ ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું યસ બેંક પર. અહીંયા Q1 બિઝનેસ અપડેટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીની લોન એન્ડ એડવાન્સ જે છે ત્યાં 2%નો ઘટાડો QOQ ધોરણે છે. ડિપોઝિટ પણ 3% ઘટી છે. કાસા ડિપોઝિટની વાત કરશું ત્યાં પણ ઘટાડો છે. રેશિયોના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ નેગેટિવ નંબર્સ છે. ઓવરઓલ યસ બેંકના ટોટલ નંબર્સ જે છે ત્યાં આપણને સારું એવું દબાણ અને નેગેટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે, એટલે આ કાઉન્ટર આપણે ખાસ નજર રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું આપણે AWL એનર્જી બિઝનેસ પર, એગ્રી બિઝનેસ પર. Q1ના બિઝનેસ અપડેટ નંબર આવ્યા છે. ઓવરઓલ વોલ્યુમ ગ્રોથ જે છે અહીંયા 4% વાર્ષિક ધોરણે ઘટતું જોવા મળ્યું છે. ખાદ્ય તેલથી વધુ આવકને કારણે કરીને આવકમાં વાર્ષિક ધોરણે 21%નો ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ સામે તેમનું ફૂડ અને FMCG સેગમેન્ટનો જે બિઝનેસ છે ત્યાં દબાણ જોવા મળ્યું છે વાર્ષિક ધોરણે 2%નું. પામ તેલ વેચાણના દબાણને કારણે કરીને વોલ્યુમમાં એક દબાણ જે છે અહીંયા ઓવરઓલ જોવા મળ્યું છે, પરંતુ સામે તેમનો ક્વિક કોમર્સ સેલ્સ જે છે અહીંયા તેમને 75%નો એક વાર્ષિક ધોરણે ગ્રોથ જોવા મળ્યો છે, એટલે થોડા મિશ્ર નંબર્સ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. આ કાઉન્ટર પર પણ નજર રહેશે. અને છેલ્લે મારા રડારમાં છે રિલાયન્સ રિટેલ. અહીંયા અધિકરણના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. યુકેની કંપની ફેઝ જેના લઘુત્તમ હિસ્સાનું તેમને અધિગ્રહણ કર્યું છે, અને આ જે કંપની જે છે તે ખાસ કરીને ચહેરાની જે માવજત છે અને સ્કિન કેર માટે તે આ ખૂબ જ અગ્રણી કંપની તરીકે પ્રસિદ્ધ છે, અને તેમની સાથે તેમને અધિગ્રહણ કર્યું છે, એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. એટલે નીરજ, મારા તરફથી અને આરતી તરફથી જેટલા પણ આજે અમે લોકો શેર્સ ડિક્લેર તમારી આગળ સમક્ષ મૂક્યા છે, ખાસ કરીને દરેકમાં Q1ના જે બિઝનેસ અપડેટ છે અને ડિફેન્સ સેક્ટર છે બંને જ ફોકસમાં જોવા મળી શકે છે. જી આભાર તૃપ્તિ અને હાર્તી, આપ બંનેને અમારી સાથે જોડાયા અને આજના દિવસે સમગ્ર વિગત આપી. થેન્ક યુ વેરી મચ.